હેલો ફ્રેન્ડ્સ, પ્રિપરેશન વિથ GCERT માં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 નું ચેપ્ટર નંબર 4 પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા, ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા જોવાના છે. મિત્રો, જો તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય, એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય, એ ક્લાસ 1, 2 હોય કે ક્લાસ 3 હોય, તો એમાં તમે ઘણા પ્રશ્નો એવા જોયા હશે. એક્ઝામ્પલ તરીકે મગધની રાજધાની કઈ છે, અથવા એવા પ્રશ્નો જોયા હશે કે મહાજનપદ કેટલા હતા, હર્યક વંશનો સ્થાપક કોણ હતો, નંદ વંશનો સ્થાપક કોણ હતો, નંદ વંશનો સૌથી શક્તિશાળી રાજા કોણ હતો, કુશીનારા કયા મહાજનપદની રાજધાની હતી. તો મિત્રો, અવારનવાર આવા પ્રશ્નો પૂછાતા હોય છે જે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થાને રિલેટેડ હોય છે. હવે ઘણીવાર શું થાય છે કે આવા પ્રશ્નો પૂછાય ત્યારે આપણે ફાંફા મારીએ, બીજા બધા આપણે જે હોય છે, શું કહેવાય એને, પ્રાઇવેટ પબ્લિકેશનના જે પુસ્તકો છે એમાં આપણે ફાંફા મારતા હોય. પણ મિત્રો, તમને જાણીને થોડું નવાઈ લાગશે, આ બધા પ્રશ્નો આ ધોરણ 6ની ચેપ્ટર નંબર 4ની અંદરથી પૂછાયેલા છે. તો ચલો મિત્રો, અને બીજી એક વાત તમને કહી દઉં કે ઘણીવાર તમે કોઈ પણ ઇન્ટરવ્યૂ જોયા હશે કે જેમને એક્ઝામ ક્રેક કરી છે, તો એ લોકોનું પહેલું સ્ટેટમેન્ટ એ હશે કે NCERT અને GCERT તમે પહેલાં રીડ કરો અને એને સમજવાનો ટ્રાય કરો. એટલે એ કેમ એવું કહેતા હોય છે? કારણ કે જે તમારી ધોરણ 6થી લઈને 12 સુધી, અથવા તમે ક્લાસ 3 કરતા હોય તો ધોરણ 6થી લઈને 10મા ધોરણ સુધીની જે પાઠ્યપુસ્તકો છે, જેવી કે સામાજિક વિજ્ઞાન છે, વિજ્ઞાન અને ટેકનોલોજી છે, ગુજરાતી છે, આ બધા બેઝિક વસ્તુ એમાં બધી ટોટલી આવી જ જતી હોય છે. એનું સમઅપ કરીને પ્રાઇવેટ પબ્લિકેશન છાપતી હોય. હવે જ્યારે તમે એક્ઝામની તૈયારી કરો તો આની અંદરથી જે ચોપડીઓ આપણે પાઠ્યપુસ્તકની અંદરથી તૈયારી કરો તો એ તમારા માટે બેનિફિટ 100% આપશે. અને આની અંદરથી જ પ્રશ્નો કાં તો ઉલટ કરીને પૂછતા હોય, કાં તો સીધા બેઠા પ્રશ્નો પણ તમને જોવા મળશે. તો ચલો મિત્રો, ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે આજે ચેપ્ટર નંબર 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા જોઈશું. તો મિત્રો, આમાં થોડી કથા હોય અને પછી આપણા જે બેઝિક પોઈન્ટ જે પ્રશ્ન નીકળતા હોય એ આમાંથી હોય છે. તો આપણે આજે થ્રુ આઉટ ચેપ્ટર નંબર 4 જોઈશું. ઓકે, ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણે વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. ઋગ્વેદકાલીન અને વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું. તેના વડાને રાજન્ય કહેવામાં આવતા, તેની ચૂંટણી થતી હતી. સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. આ સમુદાયને વિશ પણ કહેવામાં આવતો. ભારતમાં ત્યાર પછી જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી. હવે જનપદ. તો મિત્રો, આમાં પ્રારંભિક રાજ્ય વ્યવસ્થામાં એ જ આમાં કહેવા માંગે છે કે પહેલાના સમયમાં કઈ રીતે શાસન થતું હતું એનો એક કોન્સેપ્ટ આમાં કહેવામાં આવ્યો છે. ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ. તેને જનપદ કહેવામાં આવતા. જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર અથવા સ્થાન. જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો. જનપદ એ ઋગ્વેદિક કાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી. કુરુ, પાંચાલ જેવા જુદા જુદા સમૂહોના રાજ્યોનો સમાવેશ તેમાં થતો હતો. હવે મહાજનપદ. જનપદ કોને કહેવાય? કે જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર અથવા સ્થાન. બરાબર છે. હવે મહાજનપદ. તો મહાજનપદ કોને કહીશું? તો ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદો જોવા મળે છે. અહીંયાથી એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે મહાજનપદ છે એ કઈ સદીમાં? તો કે ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ ભારતમાં કેટલા મહાજનપદો જોવા મળે છે? કે 16. કેટલા જોવા મળે છે? 16. આ મહાજનપદોમાં કેટલાક ગણરાજ્યો હતા તો કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્યો હતા. આ મહાજનપદો નીચે આપેલ કોષ્ટકમાં દર્શાવેલ છે. 16 જેટલા મહાજનપદો હતા મિત્રો. આમાંથી કોન્સ્ટેબલની એક્ઝામમાં એક જોડકું પૂછાઈ ગયેલું કે આ મહાજનપદની રાજધાની અને જોડકા જોડો, એ રીતે પૂછાયું હતું. તો બની શકે કે આવનારી એક્ઝામમાં કોઈ સિંગલ MCQ તરીકે પણ પૂછાય અથવા જોડકા તરીકે પણ પૂછાય, ગમે તે રીતે પૂછાય. પણ આ 16 મહાજનપદો છે એમાં તમને મહાજનપદ અને એની રાજધાની ખબર હોવી જોઈએ. તો પહેલું છે અંગ.
જો 16 જેટલા મહાજનપદો એટલે અહીંયા 16 જેટલા મહાજનપદો આપેલા છે, તેની રાજધાની કઈ છે અને વર્તમાન સ્થાન ક્યાં છે. અત્યારની વાત કરીએ તો આપણે કહીએ કે ગુજરાતની રાજધાની કઈ છે તો કે ગાંધીનગર, અને વર્તમાન સ્થાન ક્યાં આવેલું છે તો મેપમાં તમારે ગાંધીનગર ક્યાં આવેલું છે એ રીતે. એટલે આમાં પણ આ તે સમયની વાત છે. ઓકે, તો અંગનું રાજધાની કઈ હતી? ચંપા. વજ્જીની રાજધાની વૈશાલી, મલ્લની રાજધાની કુશીનારા, કાશીની રાજધાની વારાણસી, મગધની રાજધાની ગિરિવ્રજ અથવા રાજગૃહ, કૌશલની રાજધાની શ્રાવસ્તી અથવા અયોધ્યા, વત્સની રાજધાની કૌશાંબી, ચેદીની સુકમતી, પાંચાલની અહિછત્ર અને કામ્પિલ્ય, સુરસેનની મથુરા, કુરુની ઇન્દ્રપ્રસ્થ અને અસ્મકની પૌંડ્યા. હવે તમે મિત્રો કહેશો આવું તો અમને પણ વાંચતા આવડે છે, તો આને યાદ કઈ રીતે રાખવું? તો મિત્રો જો જો આમાં કેવું છે કે તમને જે રીતે યાદ રહે એ રીતે તમારે યાદ રાખવાનો ટ્રાય કરવાનો, અથવા શોર્ટ ટ્રીક બનાવવાની, અથવા કોઈ એકદમ અજીબ વસ્તુ બનાવી દેવાની એકદમ, કે જેનાથી તમે યાદ રાખી શકો. હવે જો એક એક્ઝામ્પલ તરીકે કહીએ આપણે તો છે, અંગનું છે ચંપા, બરાબર. તો આપણે એવી રીતે યાદ રાખી શકીએ કે ચંપાનું અંગ સુંદર છે, બરાબર છે. અંગ એટલે શરીર, આપણે એ રીતે યાદ રાખી શકીએ. અથવા તો તમે એવું પણ યાદ રાખીએ કે ચંપુ જે ફૂલ આવે છે એનું અંગ સુંદર છે, બરાબર. એ રીતે પણ યાદ રાખી શકો. હવે આ ડિપેન્ડ કરે છે કે તમને કઈ રીતે યાદ રહે. અથવા તમે પહેલી નજરમાં ચંપા જુઓ નામ તો તમને શું યાદ આવે, તો એની જોડે રિલેટેડ તમારે આ શબ્દ કરી દેવાનો, એટલે જેથી કરીને તમે ભૂલાય ના, બરાબર છે. એવી જ રીતે વૈશાલી છે, બરાબર છે. તો વૈશાલી કોઈ તમારું ફ્રેન્ડનું નામ હોય, અથવા કોઈ જગ્યા તમને એવી રીતે યાદ હોય, અથવા તમે આમાં 20 પણ યાદ રાખી શકો, બરાબર છે. અથવા સાલી પણ યાદ રાખી શકો, બરાબર છે. તો એને રિલેટેડ વજ્જી, તો આપણે સાલી કહીએ, બરાબર છે. તો સાલી શું કરે? હજુરી વધારે કરે, એટલે વજ્જી કરે, બરાબર છે. એ રીતે પણ, એટલે કોઈ પણ રીતે, મતલબ કે હવે મને કઈ રીતે યાદ રહે છે અને તમને કઈ રીતે યાદ રહે છે એ તો કોઈ કહી ના શકે, પણ તમે પહેલી વાર જો શબ્દ જોવાનો, બરાબર છે, પહેલી વાર એ શબ્દ જોવાનો. એક્ઝામ્પલ તરીકે ત્રીજો જોઈએ આપણે કુશીનારા, બરાબર છે. તો કુશીનારા તમે જુઓ તો તમને શું યાદ આવે? મને તો એવું ફીલ થાય કે કુશીનારા એટલે ખુશની વાત કરે છે, ખુશ, બરાબર. તો કોઈને આપણે મળીએ એટલે કોઈને મળીએ તો શું થઈએ? આપણે ખુશ થઈએ, તો ખુશની જગ્યાએ કુશ. તો આવી રીતે પણ યાદ રાખી શકો. એટલે આવી રીતે તમારે તમારી રીતે કોઈ પણ સંજોગોમાં એ યાદ રહેવું જોઈએ, બરાબર છે. વારાણસીનું તો કાશી, એ તો યાદ રહી જ જાય. તો અમુક એવા હોય કે સિમ્પલી યાદ રહી જાય, ઇઝી રીતે યાદ રહી જાય, તો કોઈમાં થોડુંક ટફ પડે, બરાબર છે. હવે કૌશલ તો અયોધ્યા, એ તો તમે રામાયણ જોયું હોય તો તમને કૌશલ કે એવી રીતે એક ગીત પણ અંદર આવે છે, તો અયોધ્યા એ પણ યાદ રહી જાય. વત્સ, હવે આપણો જે શરીરનો કોષ હોય, કોષ, અને વત્સ એટલે આપણે બેટા એવું કહીએ, તો શરીરના કોષને આપણે બેટા એવી રીતે, મતલબ કે કોઈ પણ રીતે આપણે યાદ રાખી શકીએ. ઓકે. ચેદી તો સુકમતી, બરાબર છે. પાંચાલ તો અહિછત્ર, કાપિલ્ય. સુરસેન તો મથુરાનો કોઈ વ્યક્તિ છે, એનો સુર એટલે કે અવાજ બહુ સરસ છે. કુરુ એટલે ઇન્દ્રપ્રસ્થ, અસ્મક એટલે પૌંડ્યા. ઓકે મિત્રો, તો આ રીતે તમે યાદ રાખી શકો છો, બરાબર. પછી 13મું છે અવંતીનું ઉજ્જૈની. આ એમપી છે. ઉજ્જૈનીની મહાજનપદ કયું હતું? અવંતીની રાજધાની કઈ હતી? ઉજ્જૈની. આ રીતે પણ પૂછાય. મત્સ્યનું વિરાટનગર, ગાંધારનું તક્ષશિલા અને કંબોજનું લાજપુર. તો 16 મહાજનપદો અને એની રાજધાની કમ્પલસરી યાદ રાખવાની. પાલી ભાષામાં લખાયેલ અંગુત્તર નિકાય ગ્રંથ અનુસાર અનુવેદિક કાળમાં, કયા કાળમાં? અનુવેદિક કાળમાં 16 જેટલા મહાજનપદો હતા. કેટલાક મહત્વપૂર્ણ જનપદ નકશામાં દર્શાવવામાં આવ્યા છે. હવે નીચે નકશો છે. 16 જેટલા મહાજનપદો હતા એ તો ખ્યાલ આવી ગયો. કયા કાળમાં? અનુવેદિક કાળમાં. અને એક ગ્રંથમાં છે, એ કયો છે? અંગુત્તર નિકાય ગ્રંથ, બરાબર છે. તો જો મિત્રો અહીંયા તમને મેપમાં દેખાશે. તો ઉપરની સાઈડ જોઈએ આપણે. મેપમાં જોશું તો પણ યાદ રાખવાનું બહુ સરળતા રહે, પણ તમારે થોડું ફોકસ કરીને યાદ. તક્ષશિલા જુઓ, તક્ષશિલા છે, પ્લસ કે અહીંયા ઉજ્જૈની છે, વત્સ છે,
મગધ છે, બરાબર છે. તો આ રીતે તમે મેપ આધારિત પણ યાદ રાખી શકો, બરાબર. પછી આપણે જોઈએ તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા કઈ રીતે હતી. તો જે રાજ્યતંત્રમાં રાજા, હવે એના નામ પરથી ખબર પડી જાય કે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા એટલે શું. તો જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હતા તે રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતા. આ સમયના મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈ રહેતી હતી, જેમાં મુખ્યત્વે 4 શક્તિશાળી રાજ્યતંત્રો હતા. એક મગધ, કૌશલ, વત્સ અને અવંતી. કયા કયા હતા? મગધ, કૌશલ્ય, વત્સ અને અવંતી. હવે સિમ્પલ એવું પૂછાય કે નીચેનામાંથી કયા શક્તિશાળી રાજ્યતંત્રો ન હતા અથવા હતા, તો તમને આ 4 નામ મગધ છે, કૌશલ છે, વત્સ છે અને અવંતી વચ્ચે સ્પર્ધા રહેતી, જેમાં આખરે મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું. મગધ એ તો જો તમે તૈયારી કરતા હોય તો મગધનું નામ તો તમે સાંભળ્યું હોય. મગધ 16 મહાજનપદોમાંથી સૌથી શક્તિશાળી, બરાબર છે. રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં, કોના સમયમાં? બુદ્ધના સમયમાં શક્તિશાળી મહાજન પદ બન્યું. હવે કોના સમયમાં શક્તિશાળી? તો બુદ્ધના સમયમાં. મગધમાં 3 મજબૂત વંશોએ શાસન કર્યું. હવે મગધમાં આ એક એક્ઝામમાં પૂછાઈ ગયેલું કે હર્યક વંશનો સ્થાપક કોણ હતો, બરાબર. હવે આ રીતે જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે તમે ફાંફા મારો કે ક્યાંથી પૂછાય છે, પણ કઈથી ને આ 6ઠા ધોરણનું ચેપ્ટર નંબર 4ની અંદરથી પૂછાયેલું છે, બરાબર. ઓકે, તો આપણે જોઈએ કે મગધ જે આપણે કહીએ છીએ કે સૌથી શક્તિશાળી હતું, એમાં કયા કયા વંશોએ શાસન કર્યું? તો એમાં 3 વંશો છે. કયા કયા? પહેલું છે હર્યક વંશ, નાગવંશ અને નંદવંશ. હવે આને યાદ રાખવું હોય તો તમારે એક શબ્દ યાદ રાખવાનો, હસીના. કેવો? હસીના, બરાબર. હ એટલે હર્યક વંશ, સી એટલે શિશુનાગ, બરાબર. આ રીતે યાદ રાખવાનું, શિશુનાગ. અને ના એટલે નંદવંશ, બરાબર. 3 વસ્તુ યાદ રહી ગઈ તમને. હ એટલે હર્યક વંશ. હવે હર્યક વંશનો સ્થાપક બિંબિસાર હતો. કોણ હતું? બિંબિસાર હતો. બિંદુસાર અલગ વસ્તુ છે, આ બિંબિસાર છે, નામમાં કન્ફ્યુઝન ના થવું જોઈએ. બિંબિસાર કયો સાર? બિંબિસાર નામનો રાજા હતો. મગધ રાજધાની તરીકે રાજગૃહ હતી, જે ગંગા અને સોન નદીના કિનારે આવેલું હતું. તેના પછી પુત્ર અજાતશત્રુ શાસનમાં આવ્યો. તેને પાટલીપુત્રને રાજધાનીનું સ્થાન બનાવ્યું. તેને વજ્જી સંઘ સાથે યુદ્ધ કરીને લીચ્છવીઓને હરાયા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો. તો જો આ 1, 2, 3, 4 લીટીની અંદર આ હર્યક વંશની મોટા ભાગની એવી માહિતી આપણે મળી જાય કે જે એક્ઝામમાં પૂછાય. હવે આ 4 લીટી તમને હર્યક વંશની યાદ રાખવી પડે. તો એક્ઝામમાં ગેરંટીડ જો આના વિશે પ્રશ્ન પૂછાય તો આની અંદરથી જ હોય. કેમ કે આ જે આપણે પાઠ્યપુસ્તક કોણ તૈયાર કરે? તમે કહો તો ભાઈ તજજ્ઞો તૈયાર કરે. તો એ લોકો એવી જ માહિતી અંદર રાઇટ ડાઉન કરતા હોય કે જે ઇમ્પોર્ટન્ટ હોય, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ જે હર્યક વંશને રિલેટેડ જે મોટી જે ઇવેન્ટો થતી હોય, એટલે ઇવેન્ટ એટલે કે મોટી કોઈ ઘટના થઈ હોય એને રિલેટેડ હોય. તો આ વંશનો સ્થાપક પહેલાં તો હર્યક વંશનો સ્થાપક કોણ? બિંબિસાર. આ ગોખી મારો. પછી તેની રાજધાની, અહીંયા 2 વસ્તુ છે. એક રાજગૃહ એટલે કે એને ગિરિવ્રજ કહેતા. તેની લોકેશન કહેતા કે ગંગા અને સોન નદીના કિનારે, બરાબર. પછી તેનો પુત્ર અજાતશત્રુ આવ્યો. કોણ આવ્યો? બિંબિસાર પછીનો એનો પુત્ર અજાતશત્રુ. તેને પાટલીપુત્ર રાજધાની બનાવી. પહેલાં હતી રાજગૃહ, પછી આવી પાટલીપુત્ર. અને તેને વજ્જી સંઘના લીચ્છવીઓને હરાવીને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો. હવે નાગવંશ, મગધ પર જ આ બધા વંશો શાસન કરી ગયા. પહેલો હર્યક વંશનો વારો આવ્યો, પછી નાગવંશ. તો કે હર્યક વંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો. તેને શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા રાજાનો સમાવેશ થાય છે, બરાબર. પછી આવ્યો નંદવંશ. મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો. મહાપદ્મનંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. પૂછાય કે ભારતનો સૌપ્રથમ સામ્રાજ્યનો નિર્માતા તરીકે કોણ ઓળખાય છે? તો મહાપદ્મનંદ. હવે આવો જ્યારે પ્રશ્ન પૂછાય તો આપણે એવું લાગે હો કેટલો અઘરો છે અને ક્યાંથી પૂછ્યો હશે, કઈ રેફરન્સ બુકમાંથી પૂછ્યો હશે. પણ આ ધોરણ 6ની જ બુક છે. બહુ એવું નથી કે 12માની ધોરણ 12માનું સામાજિક વિજ્ઞાનમાંથી પૂછ્યો હોય, બરાબર. તો એ રીતે હોય છે. મહાપદ્મનંદ ભારતનો સૌથી સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી
રાજ્ય બની ચૂક્યું હતું. સિકંદર ભારતના પરના આક્રમણ સમયે મગધ પર નંદવંશનો ધનનંદનો શાસન કરતો હતો. આ આઈએમપી પ્રશ્ન કે જ્યારે સિકંદરનું જ્યારે ભારત પર આક્રમણ થયું ત્યારે મગધ પર કોનું શાસન હતું? તો કે નંદવંશનું ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો. બરાબર. હવે ગણરાજ્યની વાત કરીએ. હવે આપણે ગણરાજ્યની વાત કરીએ. ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. એટલે ગણરાજ્ય એટલે કોને કહેવાય? કે લોકોના પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ચૂંટાયેલા રાજાઓ બને. ગણરાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થાના તથા શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું. ગણરાજ્યનો સામાન્ય અર્થ સમૂહ થાય છે. એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એ ગણરાજ્ય કહી શકાય. આ સમયે કેટલાક એવા રાજ્યો હતા કે જેમાં રાજા જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો. આ રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવતું હતું, જેમાં વૈશાલીના લીછવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેહ, કુશીના મલ્લો વગેરે પ્રજાઓના ગણરાજ્યો હતા. ગણરાજ્ય એટલે સિમ્પલ કે ચૂંટણી કરીને રાજાને બેસાડવામાં આવે. આ પ્રકારના રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો. બરાબર. અત્યારે આપણે એમ જોવા જઈએ તો વડાપ્રધાન કોણ છે? નરેન્દ્ર મોદી. અને રાષ્ટ્રપતિ હોય તો એ અલ્ટિમેટલી શું થયા કે એ એક ટાઈપના રાજા જ થયા. કેમ? કે એ લોકો આપણે ગણરાજ્ય પ્રકારનું કહી શકાય. બરાબર. કે કેમ? કારણ કે એ અત્યારે રાજ કરે છે. બરાબર. ગણ એટલે ઘણા બધા સભ્યોના સમૂહ માટે વપરાતું. જો અહીંયા આટલું જાણો, એમાં આપેલું છે નોટ કે ગણ શબ્દ ઘણા સભ્યોવાળા સમૂહ માટે વપરાતો. ગણ એટલે જૂથ અથવા સમૂહ, અને સંઘ એટલે સંગઠન અથવા સભા એવો અર્થ કરી શકાય છે. હવે આપણે મગધની વાત કરી. હવે વૈશાલી વજ્જી રાજ્યની વાત કરીએ. રાજ્ય સત્તાક મહારાજ્યોના આસપાસ પ્રદેશો તાબે કરીને પોતાના સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા. જેમાં આ જોઈને લીછવી, વજ્જી, જ્ઞાતુક, વિદેહ, શાક્ય, મલ વગેરે 8 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે સંઘરાજ્ય સ્થાપ્યું એ વજ્જી સંઘ નામે ઓળખાયું. એ સંઘરાજ્ય મુખ્ય સ્થાન લીછવીઓનું પાટનગર વૈશાલી હતું. આથી તેને વૈશાલી વજ્જી સંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું. ગણરાજ્ય રાજ્ય વહીવટનું એટલે કે વૈશાલી વજ્જી સંઘરાજ્ય એટલે એ શું કહેવા માંગે છે કે આ બધા જે હોય છે લીછવી, વજ્જી, જ્ઞાતુક, વિદેહ, આ બધાએ ભેગા થઈને પોતાનું રક્ષણ કરવા સંઘરાજ્ય કર્યું. સંઘરાજ્ય એટલે કે એ લોકોએ એક સંગઠન કર્યું. બરાબર છે. કે આપણે સમજી શકો છો કે સંગઠન એટલે શું, કે બધાની એગ્રી થાય એટલે આપણે સંઘરાજ્ય એ લોકોએ સ્થાપ્યું. બરાબર. રાજાઓ પર્ટિક્યુલર અલગ અલગ રાજાઓ એટલે કે જેમને ચૂંટણી કરીને રાજા થતા હોય અલગ અલગ, પણ એ સંઘ એક ટાઈપનું સંઘ. હવે આપણે ભારતની વાત કરીએ તો જુદા જુદા રાજ્યોનું એક સંઘ કહેવાય. બરાબર. કેન્દ્ર સરકાર શું એ તો તમે જ્યારે આપણે ચેપ્ટર આગળ આવશે જ કે કઈ રીતે આપણે સરકાર કામ કરે છે, કઈ રીતે હોય છે, પંચાયત શું હોય છે. બરાબર. એ બધું આપણે એ ચેપ્ટરમાં જોઈશું. ચલો તો આપણે આમાં જ અત્યારે ફોકસ કરીએ. સંચાલન સભા દ્વારા થતું હતું, જેને કારણે ગણતંત્ર કહેવાતું. ગણરાજ્યમાં રાજ્યની બધી સત્તાઓ પાસે રહેતી. રાજ્યોમાં સભ્યો બેસતા અને કામકાજના ગણસભામાં જઈને બહુમત કે સર્વાનુમતે પસાર થતા. ત્યાં સભા ભરાતી અને સંથાગાર એટલે કે નગર ભવન તરીકે ઓળખાતી. એટલે આ એક ટાઈપનું થયું જે અત્યારે જે ટાઈપે શાસન થાય છે, જે ટાઈપનું એ જ રીતનું આ વસ્તુ થઈ. બરાબર. ગણરાજ્યની સભામાં સભ્યપદ તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી થતી. ગણરાજ્યો રાજ્ય વહીવટ પોતાનો પ્રમુખ પસંદ કરતા હતા. તેની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી હતી. ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો. ગણરાજ્યોની પોતાની એક સભા હતી. તેમાં વહીવટ હોય, સંરક્ષણ હોય, યુદ્ધ હોય, સંધિ હોય તેવા ઘણા મહત્વના પ્રશ્નો પર ચર્ચા થતી. જો મિત્રો આ ગણરાજ્યોમાં આ જે છે વહીવટ એટલે કે એડમિનિસ્ટ્રેશન હોય, સંરક્ષણ હોય, યુદ્ધ હોય, આ બધા મહત્વના જે પ્રશ્નો ઉપર ચર્ચા થતી અને પછી નિર્ણયો લેવાતા. કોઈ પણ સભ્ય નિયત સમય સુધી સભ્યપદ ભોગવતો. ગણરાજ્યના પ્રમુખ તરીકે કાર્યવાહક સમિતિ રાજ્યમાં વહીવટ મદદ કરતી. બરાબર. આ એ જ રીતે થયું જે અત્યારે જે રીતે સરકાર ચાલે છે એ જ રીતનું થોડું તે ટાઈમનું થોડોક ફરક પડે, પણ આ રીતે શાસન થતું હતું. ગણરાજ્ય સમયનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા કયા ટાઈપની હતી? પુરાતત્વ શાસ્ત્રીઓના મતે આ સમયે લોકો સાદા ઘરોમાં રહેતા હતા.
પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. આ સમયે ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ જેવા પાકો થતા હતા. લોકો માટીના વાસણોનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતા હશે, કારણ કે તે પુરાતત્વ શાસ્ત્રીઓ આવા કેટલાક માટીના વાસણો મળી આવ્યા છે. આ સમયના માટીના કેટલાક વાસણો ઉપર ચિત્રકામ પણ જોવા મળે છે. આવા વાસણો ભૂખરા રંગના ચિત્રિત વાસણો એટલે કે ઘૂસર પાત્ર હતા. હવે આ રીતનું મળી આવેલું છે, બરાબર છે. જો અહીંયા તમને ડ્રોઈંગ જોઈ શકો છો. આ પ્રકારના જે કહેવાય કે વાસણો મળી આવેલા છે. ઓકે ફ્રેન્ડ્સ, તો જોયું તમે કે ચોપડીની એટલે કે પાઠ્યપુસ્તકની અંદર કઈ રીતે ડિટેલિંગ કરેલું હોય. હવે આ તમે એકવાર વાંચી લો તો તમને કોન્સેપ્ટ કેટલો ક્લિયર થઈ જાય, એટલે કે તમે ક્યાંય પણ કન્ફ્યુઝન ના રહો કે કઈ રીતે એનો ટાઈમલાઈન કઈ રીતે વધી. જો આપણે પહેલા ચેપ્ટરમાં જોયું, બીજા ચેપ્ટરમાં જોયું, ત્રીજા ચેપ્ટરમાં અને અત્યારે ચોથા ચેપ્ટરમાં આપણે વાત કરી રહ્યા છીએ. ઇન્ટરલિંક છે. જુઓ, તમે એક ચેપ્ટર બી ના વાંચો તો તમને થોડું સમજવામાં મુશ્કેલી થાય, પણ પહેલાં આદિમાનવની સફર જોઈ તમે, બરાબર. એટલે આવી જ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધશો અને તમને તમારું જે નોલેજ છે એ કઈ રીતે ડેવલપ થશે કે એ બેઝિકથી લઈને એડવાન્સ સુધી જશે. અમુક લોકો MCQ વાંચતા હોય, એટલે ભાઈ MCQ તું વાંચે 1000 વાંચે તો તને 1000 જ આવડે, પણ આ એક ચેપ્ટર તું કમ્પ્લીટ કરે એટલે એમાં કેટલા પ્રશ્નો આવે, 1000 પણ આવે, પ્લસ કે તેમાં કોઈ ટ્વિસ્ટ કરીને પૂછે ત્યારે તમે કન્ફ્યુઝ ના થાઓ. હવે આગળ તમે એક ટેબલ જોયું, મહાજનપદ અને એની રાજધાની. હવે 16 જેટલા મહાજનપદ છે અને એની બીજી 16 જેટલી રાજધાની, એટલે 32 શબ્દો તમારે યાદ રાખવાના. હવે 32માંથી તમે ગમે તે ઉલટા સુલટી કરીને પૂછે કે આની રાજધાની કઈ છે, અથવા આનું શું કહેવાય કે એની આ જે મહાજનપદ કયું છે, એની રાજધાની કઈ છે, રાજધાનીનું મહાજનપદ કયું છે, એટલે ગમે તેમ કરીને પૂછે. પણ ટેબલ એકવાર તમે જોઈ લીધું હોય તો તમને બધા જ પ્રશ્નોનો જવાબ આવડી જાય, બરાબર. એટલે કોન્સેપ્ટ વાઇઝ તમે કોઈ પણ જોજો, કોઈ પણ ઇન્ટરવ્યૂ તમે જોશો, કોઈ પણ જેને એક્ઝામ ક્રેક કરી છે તે એ લોકો એક જ પહેલાં વસ્તુ કહેતા કે તમે પહેલાં ધોરણ 6 થી 10ના ચોપડી વાંચો, તો એટલા માટે કહેતા હોય છે. ઓકે, તો હવે આપણે ટોપિક પર આવીએ કે આ સમયે કોઈ પણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય બધા જ ઉપાયો કરતો. આ માટે રાજ્યની રાજધાની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા. આ કિલ્લાઓ મજબૂત અને ઊંચા બાંધવામાં આવતા, તેથી પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટોનો ઉપયોગ કરવામાં આવતો. કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યના ફરતે વિશાળ, ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરાવતા. પ્રયાગરાજથી મળેલ ઈંટોની દિવાલ આશરે 2500 વર્ષ, કેટલા વર્ષ? 2500 વર્ષ પહેલાંની ગણાય છે. એટલે સંભવત તે સમયે આવા ઊંચી દિવાલોના કિલ્લાઓ બાંધવામાં આવતા હશે. હવે કિલ્લાઓ કેમ બાંધતા હતા? પોતાના રાજ્યનું રક્ષણ કરવા માટે, પ્લસ કે તે રાજ્ય કેટલું સમૃદ્ધ છે એના પરથી. અત્યારે પણ તમે જુઓ તો રાજસ્થાનની અંદર જે મહેલો હોય, અથવા આપણે ઇવન કે ગુજરાતમાં જે કહેવાય છે કે સૌથી મોટું મહેલ કયો છે, આપણો લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરાની વાત કરીએ તો એ જ રીતે તો એ એની ભવ્યતા બતાવે કે જે રાજ્ય છે પર્ટિક્યુલર, તે સમયે તો વડોદરા પણ રાજ્ય કહેવાતું, બરાબર. અમદાવાદ પણ રાજ્ય કહેવાતું, કારણ કે રાજાઓ અલગ અલગ હોય, પણ તેમના જે સ્થાપત્યો હોય, જે એમ એ મંદિરો હોય કે મુસ્લિમોના હોય કે ઇવન ગમે તે હોય, તો એ એની ભવ્યતા બતાવે. ભવ્યતા એટલે કેટલા સમૃદ્ધ છે, કેટલા પૈસાવાળા છે એ બતાવતા હોય છે. એટલે એની સામે જો બીજો કોઈ રાજા જો યુદ્ધ કરવાનું પણ વિચારે તો એને પણ એકવાર થાય કે આના સામે હું લડી શકીશ કે નહીં. એટલા માટે આ લોકો મોટા પ્રમાણમાં આવા સ્થાપત્યોનું નિર્માણ કરતા હશે એવું માનવામાં આવે છે. આ સમયના તમામ મહાજનપદો વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી. આ જરૂરિયાતને પૂરી કરવા લોકો પાસેથી કર લેવામાં આવતો. ખેતીમાં 6ઠો ભાગ ખેડૂતો રાજકોષમાં આપતા. કારીગર વર્ગ 1 માસમાં 1 દિવસ રાજ્યને કામ કરી આપતો. પશુપાલક કરના ભાગરૂપે પશુઓને આપતા. વેપારી સામાન ખરીદ વેચાણ પર કર આપતા હતા. મહાજનપદોના સમયગાળામાં લોખંડના ઓજારો લીધે ખેતીમાં સુધાર થવા લાગ્યો. હવે ટેક્સ જે અત્યારે પણ છે, તમે કોઈ પણ પ્રોડક્ટ ખરીદો, કોઈ પણ ખરીદો, એ તમે પાણીનો બોટલ ખરીદો કે પછી તમે મોબાઈલ ખરીદો કે લેપટોપ ખરીદો, બરાબર છે, કે તમે મોબાઈલનું રિચાર્જ કરાવો, તમે કોઈ પણ સેવા ઉપયોગમાં લો અથવા કોઈ પ્રોડક્ટ લો, પણ દરેક વસ્તુમાં ટેક્સ ઇન્ક્લુડ હોય. એક્ઝામ્પલ તરીકે આપણે પેટ્રોલ જોઈએ તો પેટ્રોલમાં ધારો કે અત્યારે 100 રૂપિયા ભાવ હોય તો એમાં 30% જેટલું રાજ્ય સરકાર લઈ જાય, 30% જેટલું કેન્દ્ર લઈ જાય. તો આ ટેક્સ કેમ ઉઘરાવે છે? કારણ કે તમારા જે આપણા જે જરૂરિયાતો હોય
એ સંરક્ષણને રિલેટેડ હોય, એજ્યુકેશનને રિલેટેડ હોય, જે સરકારની યોજનાઓ ચાલે છે, અલ્ટિમેટલી એ કોના પર હોય? તો અલ્ટિમેટલી તમે છેલ્લા જોવા જાઓ તો જે દેશના નાગરિકો હોય એના પર જ હોય. કોઈ તમે એવું કહો કે આ નેતા તો પોતાના ખિસ્સામાં તો કાઢીને આપતા ના હોય, એ કોના ઉપર હોય? તો પબ્લિક પર જે ટેક્સ લેવામાં આવે છે એ ટેક્સ કલેક્ટ કરે અને એમાંથી જે સંચિત નિધિ હોય એ આપણે જોઈશું આગળ આવશે જ, એ બધી જે તેમાં જમા થાય પછી બજેટ પાસ થાય અને બજેટમાંથી પછી ફાળવવામાં આવે. બરાબર, એ રીતે સિમ્પલ હોય છે આમાં. પણ લોકોને એ જ નથી ખબર કે આ લોકો જે યોજનાઓ લાવે છે અલ્ટિમેટલી એ તમારા પૈસા પર જ હોય છે. ઓકે, તો મિત્રો આપણે આજે ચેપ્ટર નંબર 4 જોયું. મહાજન પદો વિશે આપણે થોડી જાણકારી મેળવી. મગધ ઉપર કયા કયા શું કહેવાય કે કયા કયા વંશોએ શાસન કર્યું, એમના સ્થાપના કોણે કરી. તો આ એક ચેપ્ટરનો એક બેઝિક થ્રુઆઉટ આપણે જોઈ લીધું. અને આમાંથી એક્ઝામમાં મિત્રો ઘણીવાર પ્રશ્નો પૂછાય છે, ઘણીવાર એકના એક પ્રશ્નો રિપીટ પણ થતા હોય. સિમ્પલ વસ્તુ, હવે આ ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાય કે મહાજન પદો કેટલા હતા? તો 16. એ આખી દુનિયાને ખબર પડે. પણ એક્ઝામ્પલ તરીકે હવે તમે જુઓ તો અહીંયાથી આમાં થોડું ડીપ તો ના જ કહેવાય, પણ ધોરણ 6નું છે. તમને એવું સિમ્પલ પૂછે કે વારાણસી કયા મહાજન પદના અંદરમાં આવતું હતું, અથવા કયા મહાજન પદની રાજધાની વારાણસી હતી? તો કાશી. હવે આ સિમ્પલ, એમ તો તમે વાંચ્યું તો તમને સિમ્પલ લાગે, ના વાંચ્યું તો હાર્ડ લાગે. ઓકે મિત્રો, તો આવી જ રીતે બેઝિક GCERTના જે પાઠ્યપુસ્તક ધોરણ 6 થી લઈને આપણે 12 સુધી સામાજિક વિજ્ઞાન લઈશું, ગુજરાતી લઈશું અને વિજ્ઞાન અને ટેકનોલોજી લઈશું. દરેક ચેપ્ટર 1 બાય 1 આપણે આવી જ રીતે તમને માહિતી આપતા રહીશું. તો તમને જો ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને કોઈ પણ તમારી કોઈ કોમેન્ટ હોય કે આમાં આપણે સુધાર કરવા જેવું છે, અથવા કોઈ પણ વસ્તુ તમને જે પણ કહેવી હોય તમે કોમેન્ટ દ્વારા કહી શકો છો. ઓકે મિત્રો, થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ, અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા ચેપ્ટર સાથે.